ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 7 ક્રમચય સંચય ચાલી રહ્યું છે. શરૂઆતમાં ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત, ત્યારબાદ ક્રમચય, સમસ્વરૂપ ક્રમચય હોય તો શું, અને લેક્ચર નંબર 14 એની અંદર આપણે સંપૂર્ણ સંચયની વાત કરી. ઘણા બધા સૂત્ર જોયા, બરાબર? સંચયના ઘણા બધા સૂત્ર જોયા. કયા સૂત્ર હતા? તો પહેલું સૂત્ર સંચય, n માંથી r ની પસંદગી, માત્ર પસંદગી, તેને કહેવાય સંચય. અને ગોઠવણી હોય તો એ થઈ ગયું ક્રમચય. કેમ? તો કે ગોઠવણીમાં ક્રમનું મહત્વ છે, સંચયમાં ક્રમનું મહત્વ નથી. તો પહેલામાં પહેલું NCR નું સૂત્ર, એના અલગ અલગ સંકેત પણ હતા, લગભગ 4 સંકેત. NCR નું સૂત્ર કયું હતું? તો NPR ના છેદમાં n ફેક્ટોરિયલ. એટલે સૂત્ર હતું n ફેક્ટોરિયલ ના છેદમાં n r ફેક્ટોરિયલ ગુણ્યા r ફેક્ટોરિયલ. આ સૂત્ર હતું NCR. આગળ બીજું સૂત્ર, તો આપણે એવી વાત કરી હતી કે n માંથી r વસ્તુની પસંદગી કરો નો બીજો મતલબ n માંથી n r વસ્તુની પસંદગી ન કરો. બરાબર છે? n માંથી r ની પસંદગી કરો નો બીજો મતલબ n માંથી n r વસ્તુની પસંદગી ન કરો, એવું કંઈક થાય. એટલે NCR પ્લસ NCR is equal to NCn r. 10 માંથી 3 ની પસંદગીનો બીજો મતલબ 10 માંથી 7 ની પસંદગી નહીં. એટલે 10C3 is equal to તમે લખી શકો 10C7. 10C3 is equal to શું લખી શકાય? 10C7. પછીનું સૂત્ર હતું NC0 બરાબર NCn બરાબર 1. NC0 અને NCn, દાખલા તરીકે 10C10 છે, 10 માંથી 10 ની પસંદગી એક જ રીતે બધાને પસંદ કરો. 10C0 10 માંથી કોઈની પસંદગી નહીં કરવાની, 10 માંથી 0 વસ્તુની પસંદગી એક જ રીતે, કશું પસંદ નહીં કરવું. બરાબર? પછીનું સૂત્ર હતું NCA બરાબર NCB હોય તો A અને B સમાન છે અથવા તો એ બંનેનો સરવાળો થશે n. ક્લિયર? અને છેલ્લું સરસ મજાનું સૂત્ર હતું NCR પ્લસ NCR માઈનસ 1. NCR પ્લસ NCR માઈનસ 1 બરાબર n પ્લસ 1 CR. બરાબર? આટલા સૂત્રોની આપણે ચર્ચા કરી ચૂક્યા છે અને આજના લેક્ચરમાં ખાસ દાખલાઓ ગણવાના છે. ચલો, પાઠ્ય પુસ્તક પાસે રાખજો. પાઠ્ય પુસ્તક તમારી પાસે હોવું જોઈએ. આપણે ઉદાહરણ લગભગ બધા થઈ ગયા છે 16 સુધી. સ્વાધ્યાય 7.3 પણ આપણું પૂર્ણ થઈ ચૂક્યું છે. ચાલો, અત્યારે સ્ટાર્ટ કરીએ છે ઉદાહરણ નંબર 17. 17 નંબરનું ઉદાહરણ શું રકમ છે જોઈ લઈએ. ઉદાહરણ નંબર 17. રકમ કઈ છે? જો NC9 is equal to NC8 તો NC17 શોધવાના છે. બાળકો જો એકદમ સહેલો દાખલો છે, બહુ જ સહેલો દાખલો. કેવી રીતે કામ કરીશું જોઈ લઈએ છીએ. તો અહીં ઇન્ફોર્મેશન આપી છે NC9 is equal to NC8. એક સૂત્ર ભણ્યા હતા NCA બરાબર NCB. NCA બરાબર NCB તો આ બંને સરખા થાય, પણ આ બંને સરખા તો નથી. તો બીજો ઓપ્શન બંનેનો સરવાળો n જેટલો થાય, તો બંનેનો સરવાળો n થવાનો. અહીંયા n બરાબર 8 પ્લસ 9, તો n is equal to થઈ ગયા 17. ચાલો, n બરાબર 17 મળી ગયા. હવે આપણે શું જોઈએ છે? NC17. બરાબર? NC17 માટે n આપણી જોડે હોવા જોઈએ, મળી ગયા. હવે NC17 પણ n બરાબર તો 17 છે, તો 17C17 બરાબર થઈ જશે 1. દાખલો પૂરો થઈ ગયો.
NCN નું મૂલ્ય 1 હતું, NC0 નું મૂલ્ય 1, અહીંયા NCN છે તો આન્સર શું મળ્યો 1. ચાલો આગળ વાત કરી આવો જ દાખલા જે સ્વાધ્યાયની અંદર છે 7.4 માં એની પણ ચર્ચા કરી લઈએ. હવે 7.4 ની અંદર પહેલો દાખલો શેમાં ટાઈપનો છે? 7.4 નો પહેલો દાખલો રકમ શું છે? જો NC8 is equal to NC2 તો NC2 શોધો. ચાલો સેમ ઉપરના જેવો જ દાખલો છે તો અહીંયા આગળ આન્સર શું આવશે? તો કે શરૂઆત કરું છું NC8 equal to NC2. હવે NC8 બરાબર NC2 છે તો અહીંયા બંને આંકડા સરખા તો નથી તો એનો મતલબ એ બંનેનો સરવાળો થશે 8 + 2 તો n બરાબર મળી ગયા 10. ચાલો n બરાબર 10 મળી ગયા. હવે શું શોધવાનું છે? તો કે NC2 શોધો. તો હવે NC2 બરાબર 10C2. ચાલો 10C2 મારે જોઈએ છે. 10C2 2 છે તો અંશમાં બે આંકડા લખવાના. કયા બે આંકડા? તો કે અંશમાં લખવા પડશે 10 * 9 ના છેદમાં 2 * 1 તો 5 × 10. કેટલો આન્સર મળ્યો? 9 × 5 = 45. 9 × 5 = 45. બરાબર છે. દાખલો આપણો 7.4 નો પહેલો થઈ ગયો. જોતા રહેજો બાળકો આગળના દાખલાઓ પણ સહેલા જ છે. અને બીજો દાખલો જોઈ લઈએ 7.4 નો દાખલા નંબર 2. બીજો દાખલો શું છે? n ની કિંમત શોધવાની છે. બરાબર છે. બીજા દાખલામાં લખ્યું છે n ની કિંમત શોધો. એમાં પાછા બે દાખલા છે. પહેલો દાખલો છે 2NC3. 2NC3 જેમ NC3 બરાબર. બાળકો પાઠ્યપુસ્તકમાંથી રકમ લખું છું તો અહીંયા આવશે 12/1. બરાબર. આ રકમ છે n ની કિંમત શોધવાની છે. જોતા રહો અહીંયા આગળ સહેલો દાખલો છે તો આન્સર અહીં જે ઇન્ફોર્મેશન આપી છે લખી દઉં 2NC3 જેમ NC3 બરાબર 12/1. 2NC3 જેમ NC3 તો છેદમાં લખી દઉં તો therefore અહીંયા કંઈક આવું થશે 2NC3 ના છેદમાં NC3 બરાબર 12/1. 2NC3 3 લખ્યા છે એટલે આપણે 3 આંકડા અંશમાં લખવા પડશે અને છેદમાં 3 ફેક્ટોરિયલ તો અહીંયા આગળ થશે જો શું થાય 2n. ચાલો આ એક આંકડો લખ્યો, બીજો આંકડો એક ઓછા કરવાના અને હજુ એક ઓછા 2n - છેદમાં 3 ફેક્ટોરિયલ. બરાબર. અંશમાં 3 આંકડા થઈ ગયા. છેદમાં જો NC3 છે તો છેદમાં બીજા 3 આંકડા n × n - 2 ના છેદમાં 3 ફેક્ટોરિયલ બરાબર 12 ના છેદમાં 1. 3 ફેક્ટોરિયલ કેન્સલ. બીજું અહીંયા n પણ કેન્સલ. તો હવે એક તો 2 મળ્યા, બીજો કૌંસ 2n - 1 એવો, ત્રીજો કૌંસ 2n - 2 છે એમાંથી પાછા 2 ને કોમન કાઢ્યા તો મળ્યા n - 1. છેદમાં શું રહ્યું? તો કે n - 1 છે, બીજા n - 2 છે = 12. હજુ કશું કેન્સલ થાય છે? તો કે હા, શું? n - 1 કેન્સલ. 2 × 4 નો ગુણાકાર કૌંસ થશે તો 4 × 2 = 8n - 2
ઓછા 4 એકા 4 12 ને ગુણી દો તો 12n ઓછા 12 દુ 24 બાળકો યાદ રાખો n એકલા શોધવાના છે અને બહુ ઈઝીલી મળી જશે 8n સામે આવશે -24 ગયા પેલી બાજુ તો અહીંયા આગળ મળશે 24 ઓછા 4 બરાબર 12n ઓછા 24 માંથી 4 ગયા મળી ગયા 20 12 માંથી 8 ગયા 4n n બરાબર 5 મળી ગયા જો એકદમ સરળ દાખલો છે આનો પાછો બીજો દાખલો સેમ આ રીતનો છે બરાબર છે ચાલો બીજો દાખલો જોઈ લઈએ છે 7.4 દાખલા નંબર બીજો એનો બીજો 2nc3 જેમ nc3 11 જેમ 1 ચાલો અહીંયા આગળ શું છે 2nc3 જેમ nc3 બરાબર 11 જેમ 1 ચાલો શરૂઆત કરીએ બિલકુલ આના જેવું આન્સર ઇન્ફોર્મેશન શું છે 2nc3 જેમ nc3 ઇક્વલ ટુ 11 જેમ 1 ગુણોત્તર આપેલો છે તો આપણે ભાગાકારના સ્વરૂપમાં લખી શકીએ તો therefore 2nc3 ના છેદમાં nc3 બરાબર 11 ના છેદમાં અહીંયા 2nc3 છે છેદમાં nc3 છે તો ઉપર અંશમાં ત્રણ આંકડા એક તો 2n એના પછી એક ઘટાડો 2n 1 હજુ એક ઘટાડો 2n 2 જો 1 2 અને 3 ત્રણ આંકડા ઘટી ગયા છેદમાં 3 ફેક્ટોરિયલ ખરા ના છેદમાં nc3 છે તો છેદમાં ફરી પાછા ત્રણ આંકડા n એક બીજો આંકડો એક ઘટાડ્યો n 2 અને છેદમાં 3 ફેક્ટોરિયલ બરાબર 11 બરાબર છે 3 ફેક્ટોરિયલ કેન્સલ n પણ કેન્સલ તો હવે 2 તો છે જ અંશમાં 2n 1 પણ છે આમાંથી 2 કોમન કાઢો તો બીજા n 1 રહેશે અને છેદમાં n 1 into n 2 is equal to 11 શું કેન્સલ થાય છે n 1 કેન્સલ 2 દુ 4 નો ગુણાકાર કૌંસમાં તો 4 દુ 8n ઓછા 4 બરાબર 11n ઓછા 11 દુ 22 લગભગ આના જેવું -22 ને આ બાજુ લાવી દઉં તો 22 ઓછા 4 11n તો છે 8n ગયા સાથે 22 માંથી 4 ગયા 18 બરાબર 11 માંથી 8 ગયા 3n તો n બરાબર 6 તરી 18 તો n બરાબર મળી ગયા 6 બરાબર અહીંયા n બરાબર 5 મળે n બરાબર અહીંયા આગળ 5 અને 6 ચાલો જો 7.4 નો પહેલો અને બીજો દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો ચાલો હવે ત્રીજા દાખલાની વાત કરીએ 7.4 નો ત્રીજો દાખલો દાખલા એકંદરે ક્રમ ચેક કરતા પણ સહેલા છે બરાબર છે ચાલો પ્રશ્ન છે વર્તુળ પરના 21 બિંદુમાંથી કેટલી જીવા દોરી શકાય વર્તુળ પરના કેટલા છે 21 બિંદુમાંથી કેટલી જીવા દોરી શકાય ચાલો બાળકો જોઈ લઈએ 21 બિંદુ છે કેટલી જીવા દોરાય તો જીવા એટલે શું વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને
તમે જોડો એને કહેવાય જીવા. તો અહીંયા આન્સર. આ ધારો કે વર્તુળ છે, બરાબર. વર્તુળ પર હવે 1 2 3 4 5 6 આવી રીતે 21 બિંદુઓ છે. 21 બિંદુમાંથી કોઈ પણ બે બિંદુ, જો બાળકો જીવા દોરવા માટે કોઈ પણ બે બિંદુ જોઈએ, બરાબર. 21 માંથી બે બિંદુ પસંદ કરો એટલે બની ગઈ આપણી જીવા. તો 21 માંથી બે ની પસંદગી એટલી જીવાની સંખ્યા. તો અહીંયા આગળ લખીએ કુલ જીવાની સંખ્યા. કુલ જીવાની સંખ્યા બરાબર 21 C2 કૌંસમાં 21 ગુણ્યા 20 ના છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે લખાય 2 ગુણ્યા 1. તો અહીંયા થયા 10. તો 21 ગુણ્યા 10 થઈ ગયા 210. તો વર્તુળ પરના 21 બિંદુમાંથી કુલ 210 જીવા દોરી શકાય, બરાબર છે. 210 જીવા દોરી શકાય. ખાસ સમજીને કામ કરજો. ઓકે. ચાલો બાળકો, આના પછીનો એક સરસ મજાનો દાખલો લઈ લઈએ, બરાબર. 7.4 નો ચોથો દાખલો. 7.4 નો ચોથો દાખલો. રકમ આખી નથી લખવાનો, રકમ આખી લખતો નથી. 7.4 નો દાખલા નંબર 4. ચાલો, શું રકમની અંદર છે એ જોઈ લઈએ જરાક. રકમ કઈ કેવી છે? 5 કુમાર અને 4 કુમારીમાંથી કુલ 5 કુમાર અને 4 કુમારી છે. અહીંયા લખી દઉં પહેલા કુલ 5 કુમાર વત્તા બીજી કેટલી કુમારી? 4 કુમારી છે, બરાબર. 5 કુમાર અને 4 કુમારી. પ્રશ્ન માંથી પસંદગી કરવાની છે. કેટલા કુમારની? તો કે 3 કુમાર. અને 3 કુમારીની કેટલી ટુકડી બનાવી શકાય? 3 કુમાર અને 3 કુમારીની કેટલી ટુકડી? તો પસંદગી કેટલાની કરવાની છે? 3 કુમારની અને 3 કુમારીની પસંદગી કરવાની છે. અહીંયા લખી લો પસંદગી છે, ધ્યાન રાખજો. તો 5 કુમારમાંથી 3 કુમારની પસંદગી 5C3 રીતે થાય, જાણો છો તમે. 4 કુમારીમાંથી 3 કુમારીની પસંદગી 4C3 પ્રકારે કરી શકાય, બરાબર. પહેલા લાઈન લખી લઈએ. આન્સર અહીં 5 કુમાર માંથી 3 કુમારી ની પસંદગી 5C3 તથા 4 કુમારી માંથી 3 કુમારી ની પસંદગી 4C3 પ્રકારે થઈ શકે. આપણો પ્રશ્ન કેવો છે? તો કે પ્રશ્ન છે કુલ કેટલી ટુકડી બની શકે. તો ટુકડી બનવાના કુલ પ્રકાર. તો હવે ટુકડી બનાવવાના કુલ પ્રકાર. બાળકો, ટુકડી બનાવવાના કુલ પ્રકાર, એની જગ્યાએ તમે શબ્દ પસંદગીના પ્રકાર આવું પણ લખી શકો. ચાલો, ટુકડી બનાવવાના પ્રકાર. તો એક તો 5C3 વત્તા 4C3 થઈ ગયું. 5C3 પ્લસ 4C3. હવે જાણો છો 5 માંથી 3 ની પસંદગી નો બીજો મતલબ 5 માંથી 2 ની પસંદગી નહીં, આ બંને સરખા થાય. સેમ એવી રીતે 4 માંથી 3 ની પસંદગી તો 4 માંથી 1 ની પસંદગી નહીં. આના કરતા આની ગણતરી સહેલી થઈ જાય એટલા માટે મેં આવું સ્વરૂપ લખ્યું.
ચલો 5c2 તો ઉપર આપણે લખવા પડશે માત્ર બે આંકડા, છેદમાં લખીશું 2 4c1 ઉપર 4 છેદમાં 1 અહીંયા થયા 2 2 4 કેટલા મળ્યા 5 2 10 વત્તા 4 તો 14 રીતે તમે ટુકડી બનાવી શકો. બરાબર છે. ટુકડી બનાવવાના કુલ પ્રકાર, સોરી અહીંયા આગળ ગુણાકાર આવશે કારણ કે 6 જણની પસંદગી છે. બાળકો સમજજો, અહીંયા આગળ મારી સહેજ ભૂલ થઈ ગઈ છે, અહીંયા આગળ થોડી મારી મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા ધ્યાન રાખજો, ગુણાકાર આવશે કારણ કે ચાલો ગુણાકાર આવશે. કેમ? તો કે કુલ 6 જણની પસંદગી કરવાની, અથવા હોય 5 માંથી 3 ની પસંદગી અથવા 4 ની પસંદગી, 4 માંથી 3 ની પસંદગી. જો અથવા હોત ને તો અહીંયા પ્લસ આવે. ધ્યાન રાખજો. ગુણાકાર ક્યારે? તો કે કુલ ટુકડી 6 સભ્યની બનાવવાની છે. કેટલા સભ્યોની? 6 સભ્યોની ટુકડી બનાવવાની છે. તો અહીંયા ગુણાકાર. જો 3 જ સભ્યની ટુકડી બનાવવાની હોત એટલે કેવું શબ્દ લખ્યો? 5 કુમારમાંથી 3 કુમારની ટુકડી અથવા 4 કુમારીમાંથી 3 કુમારી. પણ અહીંયા વચ્ચે અને છે, અને એટલે ગુણ્યા અને અથવા એટલે સરવાળો. તો 40 ટુકડી બને કે જેમાં 3 કુમાર હોય 5 માંથી, 3 કુમારી હોય 4 માંથી. ઓકે, વ્યવસ્થિત ધ્યાન રાખજો, કમ્પ્લીટ કરજો ધ્યાન રાખીને. ઓકે, હજુ એક બે દાખલા આ જ લેક્ચરમાં આપણે લઈએ છીએ. ઓકે, ચાલો બાળકો, બીજો સ્વાધ્યાય 7.4 નો બીજો એકાદ દાખલો અત્યારે જોઈ લઈએ. બરાબર છે. રકમ પાઠ્યપુસ્તક પાસે રાખજો, વારંવાર કહું છું. સ્વાધ્યાય 7.4 નો છઠ્ઠો દાખલો, 7.4 નો દાખલા નંબર 6. શું રકમ આપી છે જોઈ લઈએ. પાંચમો દાખલો છે. પાંચમો આપણે વચ્ચે મિસ થઈ ગયો. પાંચમો દાખલો. ચાલો, 6 લાલ દડા, 5 સફેદ દડા અને 5 વાદળી દડા. ટોટલ 6 લાલ દડા છે. 6 લાલ દડા, 5 સફેદ દડા અને 5 વાદળી દડા. કુલ કેટલા દડા છે? 5 ને 5 10 ને 6 16 દડા છે. હવે આગળ દરેક રંગના 3 દડા. દરેક રંગના કેટલા દડા પસંદ કરવાના છે? 3 દડા. દરેક રંગના 3 દડા, એમ કુલ 9 દડા પસંદ કરવાના. બરાબર છે. એમ કુલ 9 દડાની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે? બરાબર છે. હવે ધ્યાન રાખો, અમુક લોકો આવી રીતે કામ કરી, કુલ 16 દડા છે તો 16 માંથી 9 ની પસંદગી, 16c9. ખોટું. 16 માંથી 9 દડાની પસંદગી, બરાબર, એ સદંતર ખોટું. કેમ? તો બને કે 6 દડા લાલ પસંદ થઈ ગયા, 3 સફેદ. એટલે આપણે અહીંયા આગળ એવી ગણતરી કરવી પડશે કે 6 લાલ દડામાંથી 3 પસંદ કરવાના ગુણ્યા, જોજો અહીંયા આગળ કુલ 9 દડા છે, ગુણ્યા 5 માંથી 3 ગુણ્યા 5 વાદળીમાંથી 3 દડા વાદળી. તો એનો મતલબ જો અહીંયા આગળ અહીં 6 લાલ દડામાંથી 3 દડાની પસંદગી, 3 દડાની પસંદગી એટલી રીતે થશે 6c3 રીતે થઈ શકે. આગળ હવે કેટલા દડા તથા 5 સફેદ, 5 સફેદ દડામાંથી 3 દડાની પસંદગી, 3 દડાની પસંદગી 5c3
રીતે થઈ શકે અને પાંચ વાદળી દડામાંથી 3 દડાની પસંદગી 5C3 રીતે થઈ શકે. ચાલો બાળકો, લાલ 6 માંથી 3, વાદળી અને સફેદ 5 માંથી 3, બરાબર. તો કુલ 9 દડાની પસંદગીના પ્રકાર. તો therefore અહીંયા લખીએ કુલ 9 દડાની પસંદગીના પ્રકાર. જો બાળકો શું થશે તો કે 6C3 ગુણ્યા 5C3 ગુણ્યા 5C3. જોતા રહેજો 6C3 ઉપર 3 આંકડા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 છેદમાં 3 ફેક્ટોરિયલ ગુણ્યા 5C3 ફરી પાછા ઉપર 3 આંકડા છેદમાં 3 ફેક્ટોરિયલ. તો અહીંયા આવશે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 છેદમાં 3 ફેક્ટોરિયલ 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 5C3 5 4 3 છેદમાં 3 ફેક્ટોરિયલ 3 ગુણ્યા 2 ગુણ્યા 1. જો અહીંયા આગળ 3 2 6 અહીંયા 3 કેન્સલ 2 2 4 અહીંયા પણ 3 કેન્સલ થશે 2 2 4 છેદુડા. અહીંયા પહેલો આંકડો મળ્યો 5 6 ગુણ્યા 5 2 10 ગુણ્યા 5 2 10 20 ગુણ્યા 10 ગુણ્યા 10 થઈ જશે 2000. તો 2000 રીતે 9 દડાની પસંદગી તમે કરી શકો કે જેમાં 3 દડા લાલ હોય, 3 દડા સફેદ હોય અને 3 દડા વાદળી હોય. ચાલો હજુ એક બીજો દાખલો કરી લઈએ અત્યારે. બરાબર છે, બીજો એક દાખલો કરી લઈએ અને એ દાખલો છે ઉદાહરણ નંબર 18. બરાબર છે, 18 નંબરનું ઉદાહરણ અત્યારે જોઈ લઈએ. ચાલો ઉદાહરણ નંબર 18 શું છે તો કે 2 પુરુષ અને 3 સ્ત્રીઓના એક જૂથમાંથી 3 વ્યક્તિની સમિતિ. કેટલા વ્યક્તિની? 3 વ્યક્તિ. તો અહીંયા લખી દો 2 પુરુષ અને 3 સ્ત્રીઓ. 2 પુરુષ અને 3 સ્ત્રીઓ છે. બરાબર. ચાલો 2 પુરુષ અને 3 સ્ત્રી છે. જૂથ આપેલું છે 5 જણનું. 3 વ્યક્તિની સમિતિ બનાવી છે. આવું કેટલું પ્રકારે કરી શકાય? તો પહેલામાં પહેલું છે 3 વ્યક્તિની સમિતિ. 2 પ્રશ્ન છે, 3 વ્યક્તિ અને શું બનાવવાનું છે આપણે? સમિતિ 3 વ્યક્તિની. કેટલા પ્રકારે? અને બીજો પ્રશ્ન છે કે આમાંથી કેટલી સમિતિમાં એક પુરુષ હોય અને 2 સ્ત્રી હોય. બરાબર છે, એક પુરુષ હોય અને 2 સ્ત્રી. તો આવી કેટલી સમિતિ બને? ધ્યાન રાખો, એકંદરે દાખલો બહુ જ સહેલો છે. બરાબર છે, બહુ જ સહેલો દાખલો છે. તો અહીંયા લખીએ પહેલા અહીં 2 પુરુષ તથા 3 સ્ત્રીઓ. 3 સ્ત્રીઓ એમ કુલ 5 વ્યક્તિમાંથી 3 વ્યક્તિની સમિતિ બનાવવી છે. ચાલો હવે જે પહેલો પ્રશ્ન છે કે 3 વ્યક્તિની સમિતિ બનાવવી, એમાં કોઈ જ શરત નથી
કે એક સ્ત્રી હોય ને બે પુરુષ હોય, બને કે ત્રણે ત્રણ સ્ત્રીની સમિતિ હોય, કોઈ જ પ્રોબ્લેમ નહીં, બરાબર છે. બે પુરુષ એક સ્ત્રી, એક પુરુષ અને બે સ્ત્રી, ત્રણે ત્રણ સ્ત્રીઓ, આવું કોઈ પણ રીતે હોઈ શકે. તો આવી સમિતિના કુલ પ્રકાર, તો therefore આવી સમિતિની કુલ સંખ્યા અથવા તો સમિતિના કુલ પ્રકાર, સમિતિની કુલ સંખ્યા બહુ સહેલું, 5 માંથી 3 ની પસંદગી 5C3. 5 માંથી 3 ની પસંદગી નો બીજો મતલબ 5 માંથી 2 ની પસંદગી નહીં, તો અંશમાં આવશે 5 ગુણ્યા 4, બે આંકડા છેદમાં 2 ગુણ્યા, તો થયા 2 દુ 4. જો બાળકો 10 સમિતિ આવી બની શકે કે જેમાંથી 3 વ્યક્તિઓ હોય, કે જેમાં ખાલી કેટલી વ્યક્તિ હોય? 3 વ્યક્તિઓ હોય. ચાલો આગળ. અને બીજો પ્રશ્ન છે, 2 પુરુષમાંથી 1 પુરુષ અને 3 સ્ત્રીમાંથી 2 સ્ત્રીની પસંદગી થાય, આવી કેટલી સમિતિ? ચાલો હવે 2 પુરુષમાંથી 1 પુરુષની પસંદગી, 1 પુરુષની પસંદગી 2C1 પ્રકારે થશે, તથા 2 માંથી 1 પુરુષની પસંદગી 2C1 પ્રકારે થશે, તથા 3 માંથી 2 સ્ત્રીની પસંદગી 3 સ્ત્રીમાંથી 2 સ્ત્રીની પસંદગી, 2 સ્ત્રીની પસંદગી કેટલી રીતે? તો કે 3C2 પ્રકારે થશે, બરાબર છે. 2 માંથી 1 અને 3 માંથી 2. તો આવી પસંદગી, આવી સમિતિના કુલ પ્રકાર અહીંયા લખ્યું. therefore આવી સમિતિના કુલ પ્રકાર, બરાબર. આવી સમિતિના કુલ પ્રકાર 2C1 into 3C2, 2C1 એક જ આંકડો છેદમાં 1, 3C2 તો ઉપર 2 આંકડા આવશે, ઉપર 2 આંકડા કયા કયા? તો કે 3 ગુણ્યા 2 છેદમાં 2 ફેક્ટોરિયલ, એટલે 2 ગુણ્યા કેન્સલ 2 2, તો અહીંયા આન્સર મળી ગયો 6. આવી કુલ 6 સમિતિ બને, બરાબર. એકંદરે બહુ જ સહેલા દાખલાઓ છે, બરાબર છે. ઘણા સહેલા દાખલાઓ છે. આના પછી એટલે કે લેક્ચર નંબર 16 ની અંદર 7.4 ઘણું બધું આપણું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. ઓકે, લેક્ચર અહીંયા પૂરો કરું છું. સમજીને કામ કરજો.